ચામુંડ માતાનું ધામ ચોટીલા. રાજકોટથી 50 કિલોમીટરના અંતરે ચોટીલા ગામ આવેલું છે. ત્યાં ચોટીલા ડુંગર પર મા ચામુંડમાનું એક સુંદર ભવ્ય વિશાળ અને મનોહારી મંદિર છે. ડુંગર પર ચડવા 600 જેટલા પગથિયા છે. હે જગદંબા તુજો ગણી મારી ચોટીલા ચોટીલા વાળી માત એ મારી ખંડ તારા દીવડા બળે એ મારી પર ગટયા પોયા એ મારી પર ગટયા પોયા. લોકવાયકા પ્રમાણે આ સ્થળે માતાજીનું પ્રાગટ્ય પાંડવો થયા એ યુગમાં થયું હોવાનું મનાય છે. દંતકથા પ્રમાણે કહેવાય છે કે હિરિયો ભુવો કે જે મા ચામુંડનો ખરો ભક્ત હતો તેણે મા ચામુંડને દ્વિમુખે કરી પૂજવાની નેમ લીધી હતી. સમગ્ર જીવન ચોટીલાવાળા મા ચામુંડની ભક્તિમાં તે લીન રહ્યો હતો. અવસ્થા થતાં તે ચોટીલા ડુંગરે આવ્યો. અનેક પ્રયાસો કરવા છતાં તે ડુંગર ચડી શકતો નહોતો. તેથી તેણે મા ચામુંડને આરાધના કરી. ઊંચો ડુંગર મારી ચામુંડ માનો, મુથી ચઢો ન ઉતરો જાય. કેજો મારી ચામુંડ માને, મારું બાવડું જાલી લઈ જાય. આ આર્તનાદ સાંભળી માતાજી હાજરા હજૂર થયા. હિરિયા ભુવાને 2 મુખે દર્શન આપ્યા. આજે પણ ચોટીલાના ડુંગરે મા ચામુંડ દ્વિમુખે બિરાજમાન છે. આ દ્વિમુખના તેજોમય દર્શન કરી ભાવિકો પોતાની જાતને કૃતાર્થ માને છે. અહીં રોકાવા માટે હોટેલ અને ધર્મશાળા છે. સાંજે આરતી બાદ રાત્રે માતાજીના સ્થાનક પર કોઈ રાત્રિ રોકાણ કરી શકતું નથી. પૂજારી સહિત તમામ માણસો ડુંગર નીચે આવી જાય છે. સવાર સાંજ આરતી થાય છે. તેમાં સૂર્યોદય અને સૂર્યાસ્ત પ્રમાણે સમયમાં ફેરફાર કરાય છે. માનતા, બાધા, આખડી માટેનો સામાન તળેટીમાં આવેલ દુકાનોમાં ઉપલબ્ધ હોય છે. ડુંગર ઉપર પ્રસાદી મળતી નથી. શ્રીફળ, ચૂંદડી અને નિવેદ ધરાવવા દૂર દૂર દેશાવરથી ભક્તોની ભીડ મા ચામુંડને દ્વાર હર હંમેશ રહે છે.